ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। રાજુલાના માંડરડી ગામમાં અનરાધાર વરસાદ, ગામની બજારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અનેક ગામડામાં સારો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। શરૂઆતી વરસાદમાં જ કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે। તો માંડરડી ગામમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ગામની બજારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ક્યાંક ઘૂંટણસમા પાણી પણ ભરાયા છે। અને જે પ્રકારથી અત્યારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, માંડરડી ગામના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો ક્યાંક બાળકો છે તે વરસાદની મજા માણી રહ્યા છે। માંડરડી ગામમાં સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગામની જે બજારો છે ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। બીજી તરફ રાજકોટની વાત કરીએ તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। જેતપુર અને વીરપુરમાં ભારે પવન સાથે વરસાદ। જેતપુરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો। ભારે પવન સાથે વીરપુરમાં પણ ધોધમાર વરસાદ। પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે। જેતપુર અને વીરપુરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। સાથે જ રાહ જોવામાં આવી રહી હતી કે વરસાદ ક્યારે આવે, ગરમીથી લોકોને રાહત મળે, ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। જેતપુર અને વીરપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ। મુનાફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મુનાફ, જે પ્રકારથી જેતપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે, સમગ્ર રાજકોટના પણ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે, શું અપડેટ્સ છે આપની પાસે મુનાફ? બિલકુલ, બપોર પછી જે વાતાવરણમાં પલટો હતો તેને લઈને રાજકોટ, ગોંડલ અને ધોરાજી ઉપલેટા જે વાતાવરણમાં પલટો હતો, જેતપુરની વાત કરીએ, જેતપુર વાતાવરણ પલટો હતો। જેતપુરના અસર ગરમી બાદ વાતાવરણમાં બપોર બાદ પલટો ભારે આવતા ભારે પવન સાથે વરસાદ। વીરપુરમાં પવન સાથે વરસાદ વરસ્યો તો જેતપુર ગ્રામ્ય વિસ્તારો બાદ જેતપુર અને વીરપુર ભારે વરસાદ સાથે ખેડૂતોના અંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। અને પવન સાથે વરસાદના વાતાવરણના અંદરમાં ઠંડક પસરી હતી ને વરસાદ વરસતા નાના બાળકોને નાહવાની મોજ બી મારી હતી। જે રીતે વરસાદના અંદરમાં વાતાવરણમાં પલટો આવતા જે વરસાદના પહેલો જે શ્રી ગણેશ વાવણી લાયક વરસાદ થયો તેને લઈને ખેડૂતોના અંદરમાં લુગના ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ મુનાફ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। મહત્વનું છે કે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો બાળકો પણ વરસાદમાં નહાવાની મજા માણી રહ્યા છે। ભરૂચના ગોલ્ડન બ્રિજ ઉપરથી ઓડિશાના યુવકે નર્મદા નદીમાં ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો। જૂના બોરભાથા બેટ ગામના યુવકોએ બોટ લઈને ડૂબતા યુવાનને બચાવ્યો હતો। યુવકને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો યુવકે આપઘાતનો પ્રયાસ કેમ કર્યો છે તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે। કેટલાક યુવકો દ્વારા આ યુવકનો જીવ બચાવવામાં આવ્યો। તો નદીમાં ઝંપલાવીને યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલાક યુવકોએ તે જોઈ લીધું અને તે બાદ તેની મદદે આવ્યા અને આ યુવકનો જીવ બચાવવામાં આવ્યો। 108ની એમ્બ્યુલન્સને તરત બોલાવી લેવામાં આવી। નર્મદા નદીમાં યુવકે ઝંપલાવ્યું। તો વડોદરાના પાંજરીગર મહોલ્લામાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો। છેલ્લા 6 મહિનાથી સમસ્યાનું સમાધાન નહીં આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી। ફતેપુરામાં મહિલાઓ રસ્તા પર ઉતરીને હંગામો કર્યો હતો, તો રસ્તાઓ રોકીને વિરોધ નોંધાવ્યો હતો। પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને અવારનવાર લોકોએ તંત્ર પાસે રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાળજી લેવાતી ન હોવાનો લોકોએ રાવ કરી છે। અમારે દર 6 મહિના અમારે પોઝિશન હોય છે। પોઝિશન તમે જોઈ લીધી છે। પાણી આવે છે તો ગટરનું જ પાણી આવે છે, સાફ પાણી આવતું છે નહીં। બોરિંગનું પાણી સાફ કરીને ગરમ કરીને પીવું પડે છે। તો સુરેન્દ્રનગર પાલિકામાં સ્થાનિકોના દેખાવ, મહિલાઓએ થાળી વગાડીને હલ્લાબોલ કર્યો। પ્રાથમિક સુવિધા મામલે તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પીવાના પાણી, ગટર વ્યવસ્થા ન મળતા રજૂઆત કરવામાં આવી। ગટર પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા વોર્ડ નંબર 1 અને 6ના રહીશોએ પાલિકા કચેરી ખાતે દેખાવો કર્યા। શહેરના સુડબેલ સોસાયટી, બજરંગ સોસાયટી તેમજ વોર્ડ નંબર 1ના જંકશન વિસ્તાર સ્થાનિક લોકોએ આ દેખાવો કર્યા છે।
તો બીજી તરફ પંચમહાલના હાલોલના કણજરી ગામે ગૌચરની જમીન પરના દબાણો હટાવાયા. ગેરકાયદે થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. તાલુકા વહીવટીતંત્રએ 97 જેટલા દબાણોને નોટિસ આપી હતી. નોટિસ બાદ આજે તમામ દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. સરકારી ગૌચરમાં સર્વે નંબરમાં આખું નગર ઊભું થઈ ગયું હતું. મોડે ગેરકાયદે દબાણો તંત્રના ધ્યાને આવતા કડક કામગીરી કરવામાં આવી. 100 વીઘા ગૌચરની જમીન પૈકી 40 વીઘા જમીન પર દબાણ કર્યું હતું. પોલીસ કાફલાની હાજરીમાં તાલુકા રેવન્યુ પંચાયત મામલતદારની કામગીરી. તો જામનગરના સાધના કોલોની વિસ્તારના રહીશો હાલ પરેશાન છે. હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવેલા મકાનો તાત્કાલિક ખાલી કરવા આદેશ કરવામાં આવ્યા. હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાતા મકાન ધારકો મનપાની રજૂઆત કરવા પહોંચ્યા હતા. લોકોએ કમિશનરને રજૂઆત કરી અન્યત્ર જગ્યાએ વૈકલ્પિક રહેઠાણ આપવાની વાત કરી હતી. ભાઈ તમે અત્યારે આ રોકાવી દો, માથે ચોમાસાની સિઝન છે, અમારી પાસે રહેવા આશરો નથી, અથવા અમને વૈકલ્પિક જગ્યા આપો જો અમે ક્યાંય રહી શકીએ. એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને કીધું છે કે ભાઈ અત્યારે તાત્કાલિક ધોરણે રોકાવી દો. સમાચારની વાત કરીએ તો અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ. વીજ પડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યો છે, સાથે લોકોને ગરમીથી રાહત. ફોનલાઈન પર રાજન જોડાયા છે વધુ માહિતી માટે. રાજન, એકવાર ફરી જે વાતાવરણ છે બદલાયું છે અને વરસાદ, શું અપડેટ્સ? બિલકુલ લુબના, આમ ભલે સત્તાવાર રીતે ચોમાસું હજી ગુજરાતમાં નથી પ્રવેશ્યું, પરંતુ અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ચોમાસા જેવો માહોલ છે. ગઈકાલે પણ લગભગ 5 તાલુકાઓમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો અને આજે પણ સવારથી જ બફારાનું વાતાવરણ હતું. આજે બપોર બાદ ફરી વરસાદે એન્ટ્રી મારી છે અને સાવરકુંડલા તાલુકાના વિજપડી સહિતના જે ગામો છે ત્યાં સારો એવો વરસાદ અત્યારે હાલ વરસી રહ્યો છે. જોકે હજુ પણ સાર્વત્રિક વરસાદની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. લુબના, બિલકુલ રાજન, જે પ્રકારથી જે વિધિવત ચોમાસું તો અત્યારે નથી બેસ્યું, પરંતુ ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય એવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. ખેડૂતોમાં કેવી લાગણી? બિલકુલ લુબના, કારણ કે ગઈકાલે જે રીતે વરસાદ થયો તેના કારણે લાઠી, ખાંભા, બાબરા સહિતના જે ગામો, જે તાલુકા વિસ્તારના ગામો છે ત્યાં અનેક ગામોમાં વાવણી કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતો મગફળી અને કપાસનું વાવેતર કરી રહ્યા છે. ગઈકાલે જે રીતે લાઠીમાં 2 ઇંચ અને બાબરામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જી લુબના, જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો એકાએક વાતાવરણમાં પલટો અને વરસાદની શરૂઆત. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં. સુરેન્દ્રનગર પાલિકામાં સ્થાનિકોના દેખાવ મહિલાઓએ થાળી વગાડીને હલ્લાબોલ કર્યો છે. પ્રાથમિક સુવિધા મામલે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. પીવાના પાણી, ગટર વ્યવસ્થા ન મળતા રજૂઆત કરવામાં આવી. ગટર પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા વોર્ડ નંબર 1 અને 6 ના રહીશોએ પાલિકા કચેરી ખાતે દેખાવો કર્યા. શહેરના સુડવેલ સોસાયટી, બજરંગ સોસાયટી તેમજ વોર્ડ નંબર 1 ના જંકશન વિસ્તાર સ્થાનિક લોકોએ આ દેખાવો કર્યા છે.